નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટેના એમસીક્યુ જે વિદ્યાર્થીઓને ખાસ તકલીફ પડે છે તો એના માટે આપણે બોર્ડ લેવલના એમસીક્યુ 2025 જૂન 2025 ના ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આજે આપણે 50 એમસીક્યુ જોવાના છે. તો શરૂઆત કરીએ એની અંદર બોર્ડ લેવલ એમસીક્યુ. એની અંદર પહેલો એમસીક્યુ તો અહીંયા તમે જોઈ શકો છો બોર્ડની અંદર ઓલરેડી બે વખત પૂછાઈ ગયેલો એમસીક્યુ છે. a બરાબર કેટલા આપેલા છે b - 2 અને b > 6 આપણે લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ b છે એ 6 કરતા મોટું છે. તો તમે સિમ્પલ વિચારી શકો છો b એટલે બીજો ઘટક. તો અહીંયા તમે જુઓ આ 6 કરતા મોટો ઘટક છે, આ પણ 6 કરતા મોટો ઘટક છે. તો આપણે એની કિંમત મૂકીએ તો તમે જોઈ શકો છો કે પહેલું ઓપ્શન 8 7, પહેલું a છે, બીજું b છે. આપણે કિંમત મૂકીએ તો 8 બરાબર 7 - 2, 8 બરાબર 5 જે શક્ય નથી. બીજો ઓપ્શન આપણે મૂકીએ 3 8. તો તમે જોઈ શકો છો કે 3 બરાબર 8 - 2, તો 3 બરાબર 6 શક્ય નથી. ત્રીજો ઓપ્શન આપણે મૂકીએ 6 8. તો અહીંયા તમે જો કારણ કે 3 બરાબર 3 થવું જોઈએ ને, 3 બરાબર 6 તો થાય નહીં. 6 8 ની વાત કરો તો અહીંયા 6 અને 8 મૂકો તો 6 બરાબર 8 - 2, 6 બરાબર 6 જે શક્ય છે. એટલે ઓપ્શન આવશે C. કયો ઓપ્શન આવશે? C. રેડી? ચલો જોઈએ એનાથી આગળનું છે કે અહીંયા આપેલું છે f(n)(2) અને f(x) નો ઘન આપેલું છે. તો સૌપ્રથમ એક એક વિધેય માટે f(x1) બરાબર f(x2) ની આપણે વાત કરીએ. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ અહીં તમે x1 લખશો તો અહીંયા લખાય x1 નો ક્યુબ લખાય, અહીંયા લખાય x2 નો ક્યુબ. બંને બાજુ તમે ઘનમૂળ લેશો તો x1 બરાબર x2 લખાય. તો ફાઇનલી વિધેય f જે છે એ એક એક વિધેય છે. હવે આપણે જોઈએ વ્યાપ્ત. બરાબર? તો વ્યાપ્તની આપણે વાત કરીએ તો વ્યાપ્તની અંદર યાદ રાખવાનું n હોય તો તમારે કિંમત મૂકવી પડે. તો સૌપ્રથમ n એટલે હું 1 થી શરૂઆત કરું. અહીંયા 1 મૂકો તો આ 1 નો ઘન 1 થાય, ત્યારબાદ 2 મૂકો તો 2 નો ઘન 8 થાય, 3 મૂકો તો 3 નો ઘન 27 થશે. આ રીતે ઇન્ફાઇનાઇટ સુધી તમે લખી શકો છો. તો અને ફાઇનલી જે જવાબ આવે એને શું કહેવામાં આવે? વિસ્તાર કહેવાય. 1 8 27 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તો વિસ્તાર બરાબર શું થાય? આ જે વસ્તુ છે એ સહપ્રદેશ છે. તો આ સહપ્રદેશ n નથી. એનો મતલબ કે વ્યાપ્ત નથી, કારણ કે n ની અંદર વચ્ચે 2 3 4 બધા ઘટકો આવે, જ્યારે n માં અહીંયા વિસ્તારમાં બધા ઘટકો આવેલા નથી, એટલે નોટ ઇક્વલ ટુ n લખાય. તો ફાઇનલી f એ વ્યાપ્ત નથી. બરાબર? આગળની વાત કરીએ તો અહીંયા તમારે યાદ રાખવાનું છે, આ ઘણી વખત આ ટાઈપના એમસીક્યુ હમણાં પૂછાય છે. હમણાં એટલે છેલ્લા 2 વર્ષની અંદર કે a બરાબર 1 2 3 તમને આપેલું હોય છે, ત્યારબાદ અહીંયા 1 1 2 2 3 3 હોય છે. તો તમારે યાદ રાખવાનું કે આ સંબંધ 100 વાચક માટે તો શક્ય છે. આ 100 વાચક માટે તો બધા સભ્યો આવેલા છે, તો 100 વાચક તો છે. સમિતની વાત કરીએ તો 1 1 ab છે તેનું ઉલટું ba એનો એક થાય, ab નો ba ab ba, તો સમિત પણ છે. પરંપરિતની આપણે વાત કરીએ તો અહીંયા તમે જુઓ ab છે પણ હવે b થી શરૂ થયું છે જ નહીં. તો એવી જ રીતે ab છે પણ b થી શરૂ થયું નથી, ab છે પણ હવે 3 થી શરૂ થયું નથી. તો હું યાદ રાખવાનું કે ab belongs to r, પરંતુ bc does not belongs to r હોય એવી અહીંયા શરત છે તો પણ એ સંબંધ પારંપરિક છે એમ કહેવામાં આવે. રેડી? પારંપરિક છે એવું કહેવાય. આ યાદ રાખે ખાસ. એટલે ફાઇનલી એ સામ્ય સંબંધ છે એવું તમે કહી શકો. બરાબર? એ તરફની આપણે કરીએ થોડું. ચલો તો જોઈએ આપણે રીતે આગળ. તો આ ફાઇનલી કેવો સંબંધ છે? સામ્ય. અને આ પણ તમારે યાદ રાખવાનું કે જે સંબંધ માત્ર સ્વવાચક હોય. અહીંયા તમે જુઓ આ સંબંધ છે, બરાબર? તો સ્વવાચકમાં શું હોય? બધા જ ઘટકો અહીંયા આવેલા હોય. તો જે સંબંધ માત્ર સ્વવાચક હોય તે હંમેશા સામ્ય સંબંધ હોય જ. આ યાદ રાખજો. એકવાર એમસીક્યુમાં એવું હતું કે 1 2 3 4 5 1 1 2 2 3 3 4 4 5 5. તો એ જે સંબંધ છે એ પણ સામ્ય સંબંધ છે. તો જે માત્ર સ્વવાચક હોય તે સામ્ય સંબંધ હોય. ત્યારબાદ આપણે આગળ જોઈએ જો આવા પ્રશ્નો તમે જો બોર્ડ લેવલની અંદર એટલું બધું અઘરું ન પૂછાય
એમસીક્યુ એકદમ સિમ્પલ એટલે મીડિયમ લેવલ હોય, સિમ્પલ લેવલના થોડા ઘણા હોય, થોડાક લેવલ વધુ હોય, એટલા અઘરા ન પૂછાય. cot inverse of -x ની આપણે વાત કરીએ તો એનું સૂત્ર શું થાય? y - cot inverse x લખાય. અને અહીંયા તમને ખબર છે cot inverse √3, જો કદાચ ન ખબર હોય તો વ્યસ્ત કરી નાખવાનું. અને tan inverse √3 એટલે કેટલા લખાય? pi/3 લખી શકાય. તો ફાઇનલી આન્સર શું આવશે? 2 pi/3 જે આપણો આન્સર આવશે. તો ખાસ કરીને યાદ રાખે, બીજું ચેપ્ટર છે અગત્યનું છે. બીજું ચેપ્ટર ખાસ દરેક વિદ્યાર્થી તમામ એમસીક્યુ ચોપડીમાં એનસીઈઆરટી માં બધા આપેલા છે, સ્વાધ્યાયની પાછળ આપેલા છે, બધા તમારે કરજો. એટલે બીજું ચેપ્ટર છે સહેલું છે અને બહુ નાનું પણ છે. પણ tan inverse x બરાબર y છે તો તમને ખબર છે tan inverse x નો વિસ્તાર -π/2 થી π/2 થાય. તો ફાઇનલી -π/2 થી π/2 શું આવશે? વિવૃત અંતરાલ આવશે. એટલે ઓપ્શન આવશે ડી. બરોબર. એના જે આપણે આગળ જોઈએ તો અહીંયા આપેલું છે cos of tan inverse x. જો આ તમે જોઈ શકો છો કે બે વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલું એમસીક્યુ. cos tan inverse x કાઈ ન હોય તો છેદમાં 1 લખી શકાય. તો ફાઇનલી તમે અહીંયા એકને θ લખો તો આ શું લખાય? સામેની બાજુ પાસેની બાજુ, તો આ કાટકોણ ત્રિકોણ પરથી 1 + x² થાય. તો ફાઇનલી cos બાજુમાં શું હોવું જોઈએ? cos ઇન્વર્સ હોવું જોઈએ. તો પાસેની બાજુ છેદમાં શું થઈ જાય? કર્ણ થઈ જાય. તો ફાઇનલી આ બંને કેન્સલ થઈ જાય એટલે આન્સર આવશે 1/1 + x² થાય. તો ફાઇનલી એ જ આપણો ફાઇનલ જવાબ રહેશે 1/1 + x². એના પછી આપણે આગળ જોઈએ તો tan inverse of -√3 ની આપણે વાત કરીએ તો tan inverse of -x નું સૂત્ર શું થાય? -tan inverse x એટલે -tan inverse √3 - π/3 થાય. અને પાઈ માઈનસ આને શું લખાય? sec inverse 2 લખાય. એવું લાગે તો એક સ્ટેપ વધુ લખી નાખો એટલે વધુ ખ્યાલ આવે. રેડી? એક સ્ટેપ આપણે લખી નાખીએ. ચલો જો ફરીથી આપણે એક સ્ટેપ લખી નાખીએ. tan inverse of -x ને લખાય -tan inverse x અને sec inverse of -x ને લખાય પાઈ - sec inverse x લખાય. તો આ થશે ફાઇનલી -π/3 - પાઈ. આને શું લખાય? cos inverse of 1/2 લખાય. એટલે ફાઇનલી એ પણ શું થઈ જાય? π/3. બરાબર. તો -π/3 + π/3 ઉડી જાય એટલે આન્સર શું આવશે? -π આન્સર આવશે. એટલે ઓપ્શન તમને મળશે એ. ચલો એનાથી આપણે આગળ એકદમ સિમ્પલ આને આવા જ એમસીક્યુ પૂછાય. તમે જુઓ તો ખરા 3 વખત બોર્ડની અંદર પૂછાઈ ગયેલા એમસીક્યુ. સ્વાધ્યાયનો એમસીક્યુ છે, તમને ખ્યાલ છે 3.3 નો છેલ્લો એમસીક્યુ છે. અહીંયા તમને a + a' બરાબર i આપેલું છે. તો a ની આપણે વાત કરીએ તો a શું છે આપણી પાસે? તો કે cos α - sin α. ત્યારબાદ જો આ જનરલી આ લખો નહીં ને કદાચ તો પણ ચાલે, કારણ કે એની કોઈની જરૂર જ નથી. હવે a' નો મતલબ થાય હારને સમમાં તમે લખો તો થાય cos α - sin α. અહીંયા કોઈની જરૂર જ નથી. અને i એટલે શું લખી શકાય? 1001. કેમ કે તમે કોઈ પણ પહેલું પદ ખાલી સરખાવો, કારણ કે તમારે તો આખા જોઈએ છે, આખા શ્રેણીની કોઈ જરૂર જ નથી આપણે. તો અહીંયા તમે લખી શકો cos α + cos α એટલે કે 2 cos α = 1. તો ફાઇનલી cos α = 1/2 થાય. તો α બરાબર ફાઇનલી π/3 થઈ જાય. એટલે ઓપ્શન તમને મળશે શું મળશે? ઓપ્શન ડી. રેડી? ચલો જોઈએ ત્યારબાદ આપણે આગળ જોઈએ તો a સમમિત છે અને વિસમિત બંને છે. જો a સમમિત હોય તો a' બરાબર a લખી શકાય અને જો વિસમિત હોય તો a' બરાબર -a થાય. ફાઇનલી બંને બાજુ a' ડાબી બાજુ સમાન છે તો જમણી બાજુ પણ સમાન થાય. તો શું લખી શકાય? a બરાબર -a. માઈનસ એ આપણે જો આવશે એટલે 2a બરાબર 0. તો a બરાબર 0 ના છેદમાં 2 0 થાય. તો ફાઇનલી એ જે છે એ શું બને? શૂન્ય શ્રેણી બનશે. શૂન્ય શ્રેણી એ ફાઇનલી આન્સર આવશે. બરોબર? ચલો એનાથી આગળનો એમસીક્યુ આપણે જોઈએ તો અહીંયા જોઈ શકો છો પ્રત્યેક ઘટક 2 અથવા 9 હોય તેવા 3x3 કક્ષાવાળો શ્રેણી. તમે વિચારો કે 3x3 કક્ષા હોય એની અંદર ટોટલ ઘટકોની સંખ્યા 9 હોય. ઘટકોની સંખ્યા 9 હોય તો ટોટલ ઘટકોની સંખ્યા 9 છે. તો એવા શ્રેણીકની સંખ્યા કેટલી? તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. શ્રેણીકની સંખ્યાનું સૂત્ર
2⁹ થાય. શ્રેણિકની સંખ્યાનું સૂત્ર થાય 2⁹ તો આન્સર આવશે 512. તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. કદાચ અહીંયા તમને 3x2 પૂછી દે તો 3x2 કક્ષા હોય ત્યારે કેટલા ઘટકો હોય 6. તો અહીંયા કેટલા ઘટક આવે 6 તો 2 ની 6 ઘાત 64 જવાબ આવે. બરાબર. ચલો એનાથી આગળનો MCQ આપણે જોઈએ તો અહીંયા તમને a એડજોઇન્ટ પૂછેલું છે તો તમને નિયમ યાદ રહેવા જોઈએ ખાસ. a એડજોઇન્ટ બરાબર એડજોઇન્ટ a તો જવાબ આવશે ડિટરમિનન્ટ ઓફ a * y. તો અહીંયા a એડજોઇન્ટ a ની આપણે વાત કરીએ તો a એડજોઇન્ટ a તો એનો આન્સર આવશે ડિટરમિનન્ટ ઓફ a * y. તો ફાઇનલી આપણે પહેલા નિશ્ચયકમાં a કેટલું થાય એ આપણે મેળવી લઈએ. તો 1 16 - 9 એટલે કે 7 - 3. અહીંયાથી સાદો આપો તો 4 - 3 એટલે 1 અને +3 3 - 4 એટલે -1 તો થઈ જશે 7 - 3 - 3 એટલે જવાબ 1 આવશે. તો ફાઇનલી 1 * I તો જવાબ આવશે I. રેડી? ચલો એનાથી આગળનો MCQ આપણે જોઈએ તો અહીંયા ખાસ તમને આપેલું છે 0 > θ > π/2. તો આ પદ આપણને આપેલું છે ડિટરમિનન્ટ ઓફ a કીધું છે નિશ્ચયકમાં a કેટલું થાય. તો વિસ્તરણ આપણે કરીએ અહીંયાથી 1 તો આ થઈ જાય 1 + cos² θ પછી માઈનસ છે એટલે અહીંયા આવશે +cos θ. અહીંયાથી આપણે વિસ્તરણ કરીએ તો cos θ + cos θ એટલે કે 2cos θ -1 અહીંયાથી તમે વિસ્તરણ કરો તો cos² θ -1 લખી શકાય. cos² θ -1 ફાઇનલી તમે અહીંયા સાદુરૂપ આપશો તો આને લખી શકાય 1 + cos² θ + 2cos² θ minus cos² θ અને +1 આ બંને કેન્સલ થઈ જાય તો 1 + 1 2 + 2 cos² θ લખી શકાય. ફાઇનલી આ શું થઈ ગયું ડિટરમિનન્ટ ઓફ a. ત્યારબાદ તમે જોઈ શકો છો cos² θ ની કિંમત હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય. યસ અહીંયા ઇક્વલ ટુ નથી. આમાં એક વસ્તુ નવી એક યાદ રાખવાની છે કે અહીંયા જે જો અહીંયા ઇક્વલ ટુ હોય તો અહીંયા ઇક્વલ ટુ કરવાનું. હવે ત્યાં ઇક્વલ ટુ નથી તો અહીંયા પણ લખવાનું નહીં. તો cos² θ છે બરોબર. તમે વિચારો cos² θ નો વિસ્તાર કેટલો થાય 0 થી 1 ની વચ્ચે થાય. હવે આ જે પદ છે તમારી વચ્ચે નવું હોય તો અહીંયા cos² θ ની બાજુમાં 2 છે. 2 વડે ગુણાકાર કરો તો આ થઈ જાય 2 cos² θ અને 2 વડે ગુણાકાર કરો 2 થાય. એમાં તમે 2 ને ઉમેરો તો 2 ને ઉમેરો એટલે અહીંયા 2 થઈ જાય 2 + 2 cos² θ 2 ને ઉમેરો એટલે આ 4 થઈ જાય. તો ફાઇનલી 2 લેસ ધેન આ કોણ છે તો કે ડિટરમિનન્ટ ઓફ a છે અને આ લેસ ધેન 4. તો ફાઇનલી ડિટરમિનન્ટ ઓફ a છે એ વિવૃત અંતરાલ 2 to 4 થઈ જાય. બરાબર. તો ડિટરમિનન્ટ ઓફ a જે છે એ વિવૃત અંતરાલ ડિટરમિનન્ટ ઓફ a belongs to 2 to 4 ઓપન. બરાબર. તો આમાં ખાસ યાદ રાખે આની અંદર તમને સાઈન વાળો દાખલો પણ પૂછી શકે. બીજું આની અંદર તમને અહીંયા ઇક્વલ ટુ વાળો MCQ પણ પૂછે જે બુકની અંદર છે આપણે NCERT માં છેલ્લો MCQ. અહીંયા તમને ઇક્વલ ટુ પણ પૂછી શકે. ઇક્વલ ટુ હોય તો આનો જવાબ અહીંયા સમૃદ્ધ અંતરાલ આવશે. તો બરાબર. તો આ રીતે ખાસ યાદ રાખે આ ટાઈપના ચાર તમને MCQ પૂછી શકે. એક cos વાળો આનો આ એકવાર ઇક્વલ ટુ વાળો એટલે બીજો MCQ. આની જગ્યાએ sin પૂછે અને એની જગ્યાએ ઇક્વલ ટુ વાળો MCQ પાછો sin. તો এটা યાદ રાખે. એના પછી આગળ હવે તમે જોઈ શકો છો MCQ એટલા માટે કીધો દરેકને આવડે છે પણ મારો કહેવાનો મતલબ એ છે કે એટલું ડિટેલની અંદર કે એટલા અઘરા જે તમારો વિચાર છે એને જનરલી ઓછા પૂછાય. બાકી આવા આપણા બોર્ડનો છે જુલાઈ 2023 નો. તો અહીંયાથી વિસ્તરણ કરો તો શું થાય x² - 15 * 30 આ બરાબર કેટલા થાય 24 - 18. તો ફાઇનલી x² - 30 બરાબર કેટલા થઈ ગયા 6. તો ફાઇનલી x² આ 30 આ બાજુ જાય એટલે 36. તો ફાઇનલી x બરાબર ± 6 આન્સર આવશે. રેડી? ચલો ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા તમને a ઇન્વર્સ આપેલું છે. ગુસ્કેટનું MCQ છે. તમને ખ્યાલ છે સૂત્ર a ઇન્વર્સ બરાબર 1 ડિટરમિનન્ટ ઓફ a * એડજોઇન્ટ a. પણ બીજું તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ડિટરમિનન્ટ ઓફ a ક્યારેય 0 થવું જોઈએ નહીં. રેડી? એ ક્યારેય 0 ન થવું જોઈએ. તો ફાઇનલી તમે અહીંયા જુઓ તો સૌપ્રથમ પહેલા તમે ડિટરમિનન્ટ ઓફ a લો તો કેટલા થાય 12. પછી વચ્ચે માઈનસ આ બંનેનો ગુણાકાર 3 12 તો જવાબ તો 0 થઈ જાય છે.
હવે ડિટરમિનન્ટ ઓફ એ 0 થાય એનો મતલબ શું થાય કે એ ઇન્વર્સ જે છે એનું અસ્તિત્વ નથી. ડિટરમિનન્ટ ઓફ એ 0 થાય એનો મતલબ કે એ ઇન્વર્સ નું અસ્તિત્વ જ નથી, કારણ કે છે 0 થઈ જાય છે. એનાથી આપણે આગળ જોઈએ તો એનાથી આગળ હવે વિકલનના MCQ છે. અહીંયા તમે જુઓ d/dx of cos inverse d/dx of cos inverse, અહીંયા અંદર sin x છે એને શું લખી શકાય cos 90 - θ લખી શકાય. તો ફાઇનલી આ બંને કેન્સલ થઈ જાય તો શું આન્સર આવશે તો કે π/2 - x. હજી તમે વિકલન કરશો તો π/2 નું વિકલન 0, x નો -1, તો ફાઇનલી આન્સર શું આવશે -1 આન્સર આવશે. ચલો એનાથી આગળ MCQ જોઈએ તો અહીંયા ખાસ ફટાફટ વિકલન કરવાની પડવાનું. ભલે આ ટાઈપના MCQ આ પણ પૂછાયેલું MCQ છે તો 2021 ની અંદર એ પણ રિપીટરની એક્ઝામમાં. તો ખાસ તમારે જોવાનું છે કે અહીંયા d/dx ઓફ આ જે પદ છે એ સૂત્ર કોનું છે તમે વિચારો. sin 2x નું સૂત્ર છે જે 11 ની અંદર આવે છે. આનું તમે વિકલન કરો તો cos 2x અને 2x નું પાછું શું થઈ જાય 2 થઈ જાય. તો જે આપણો આન્સર રહેશે. ચલો એનાથી આગળ જોઈએ તો અહીંયા tan inverse x - y 1 + x અહીંયા 1 લખી શકો. તો ફાઇનલી તમે શું લખી શકો tan inverse of x minus tan inverse of y. તો tan inverse 1 તો એનું વિકલન તો 0 થાય કારણ કે અચળ સંખ્યા છે એટલા માટે tan inverse fx નું વિકલન 1/1 plus fx નો સ્ક્વેર into x સ્ક્વેર નો પાછું કેટલું થાય 2x. તો ફાઇનલી આન્સર શું આવશે ઓપ્શન બી. એનાથી આગળ MCQ આપણે જોઈએ તો અહીંયા તમે સતત છે એવું કીધું x બરાબર 3 આગળ. તો ફાઇનલી લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x બરાબર તમે f of 3 લખી શકો. એનાથી આગળ તમે જોઈ શકો છો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x ની જગ્યાએ લખી શકાય x plus 3 whole square minus 3 6 divided by x minus 3 equals to k લખાય. તો અહીંયાથી તમે LH રૂલ લગાડો. અંશનું અંશમાં વિકલન, છેદનું છેદમાં વિકલન. યાદ રાખાય સતત વાળો MCQ બોર્ડમાં ફરજિયાત પૂછાશે. આ પણ પૂછાઈ ગયો છે. સતત વાળો MCQ પણ આ નહીં, આ વેસ્ટર્ન બેંકનો છે અને આના જેવો એક પૂછાઈ ગયો છે. દર વર્ષે એક MCQ આવે છે. આ વર્ષે પણ આવશે. સતત હોય ત્યારે હંમેશા જ્યારે આ ટાઈપની તમને કોઈ પણ રકમ આપેલી હોય અને આગળ લક્ષ હોય તમે અંશનું અંશમાં અને છેદનું છેદમાં વિકલન કરી શકો. એને LH રૂલ, એલોસ્પિટલ રૂલ તમે કહી શકો. અંશનું અંશમાં વિકલન કેટલું થાય fx ની n ઘાતનું વિકલન 2x + 3 x + 3 નું પાછું 1 આનું 0 થઈ જાય અને છેદમાં x નું 1 આનું 0 બરાબર k થાય. ફાઇનલી અહીંયા તમે 3 અંકો તો 3 + 3 6 બરાબર k. તો k બરાબર આન્સર કેટલો આવશે 12 આવશે. એટલે ઓપ્શન તમને મળશે a. ત્યારબાદ આગળનો MCQ આપણે જોઈએ તો અહીંયા તમે જો ત્રિજ્યા 6 આપેલી છે. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર થાય a = πr². તો r ને સાપેક્ષ થતા ફેરફારનો દર r ને સાપેક્ષ એટલે r ની સાપેક્ષે તમે વિકલન કરો તો પાઈ અચળ r² નું વિકલન 2r થાય. તો ફાઇનલી 2π r એટલે અહીંયા 6 લખાય. તો ફાઇનલી આવશે 12π. એરિયા એટલે સેન્ટીમીટર સ્ક્વેર અને ત્રિજ્યા એટલે સેન્ટીમીટર. તો આન્સર આવશે 12π. બરાબર. ચલો એનાથી આગળ MCQ આપણે જોઈએ તો અહીંયા તમને આમ જોવો તો ખરા 1 2 3 4 5 6 એકદમ સિમ્પલ MCQ છે. તો y = x² અને હું તો એવી આશા રાખું કે MCQ વિદ્યાર્થીને આવડતો જ હોવો જોઈએ. એક વખત ખાલી તમે આનું ગુણાકારની રીતે વિકલન કરો, કારણ કે વધતું વિધેય કીધું હોય, વધતું ઘટતું વિધેય હોય તો વિકલન હંમેશા એક જ વખત થાય. તો y = x² * e - x નો વિકલન ગુણાકારનો નિયમ x² અચળ e - x નો e - x x નો માઈનસ વચ્ચે પ્લસ e - x અચળ અને x² નો 2x થાય. ફાઇનલી e - x ને હું કોમન e - x ને હું કોમન કાઢું અને x ને પણ કોમન કાઢું તો અંદર શું વધશે -x અને આ બાજુ વધશે +2. તો ફાઇનલી આને હું લખી શકાય x * e - x અને 2 - x લખી શકાય. e - x ક્યારેય 0 થવાનો નથી. તો ફાઇનલી ઇન્ફાઇનાઇટ તો −ઇન્ફાઇનાઇટ આના બરાબર તમે 0 લઈ જાઓ તો અહીંયા શું થાય 0 અને અહીંયા બરાબર 0 લો તો x બરાબર 2 થાય. કિંમત મૂકશો તો માઈનસ પ્લસ માઈનસ આવશે. વધતું વિધેય એટલે 0 થી 2 આન્સર આવશે 0 થી 2. લગભગ દરેક વિદ્યાર્થીને આ MCQ તો આવડતો જ હોય છે. ચલો એનાથી આગળનો MCQ છે. અહીંયા પણ ફરીથી ચૂઝ તરીકે વધે છે. તમે જુઓ એટલે વધતા ઘટતામાં એક MCQ
MCQ તો પૂછાશે એક જ વખત ખાલી તમે વિકલન કરો પછી વેવિકો મેથડ આવશે 10 નો 0 6 - 4x તો આ શું થશે -6 - 4x થાય f'(x) બરાબર તમે 0 લેશો તો -6 બરાબર 4x થઈ જાય તો x બરાબર -3/2 થાય અહીંયાથી તમે કિંમત મૂકો -3/2 ઇન્ફિનિટ ટુ ઇન્ફિનિટ -3/2 થી મોટી કિંમત 1 ચલો અહીંયા 1 મૂકો તો આન્સર માઈનસ આવશે તો અહીંયા પ્લસ આવશે વધતું વિધેય કીધું છે તો અંતરાલ આવશે પ્લસ વાળો એટલે કે -ઇન્ફિનિટ ટુ -3/2 જે આપણો ફાઇનલ આન્સર આવશે ઓપ્શન રહેશે A ચલો એનાથી આગળ MCQ છે સંકલનની હવે શરૂઆત થઈ છે તો આપણે વાત કરીએ આગળ અહીંયાથી તમે જુઓ તો આ પણ પૂછાયેલા MCQ બધા લીધા છે સંકલન આમાં જે ઘાતવાળું જે પદ છે એને નહીં કરવાનું ભાઈ બાકીના પદ છે એને તમે ઘાતવાળા પદમાં પરિવર્તન કરો તો આ જે 2 છે સોરી અહીંયા 1 છે એને શું લખી શકાય x + 2 - 1 તો આ x + 1 થઈ ગયું અને આને શું લખી શકાય x + 2 + 1 તો એ +3 થઈ ગયું તો ફાઇનલી તમે જોઈ શકો છો કે x + 2 ની 7 અહીંયા શું લખાય a - b a + b તો ફાઇનલી લખી શકાય a² - b² લખાય બરાબર હવે આનો આની સાથે ગુણાકાર કરો તો આ કેટલા થાય x + 2 ની 9 ઘાત કેટલા થાય x + 2 ની 9 ઘાત અને -1 સાથે આનો ગુણાકાર કરો 1 સાથે તો કેટલા થાય 7 ઘાત ફાઇનલી 9 છે તો કોઈ પણ સુરેખ બહુપદીની ઘાત હોય તો એને કેટલી લખાય 10/10 અને માઈનસ આની કેટલી ઘાત લખાય 8/8 + c તો x + 2 ની 10/10 -8/8 + c એટલે ઓપ્શન મળશે A એનાથી આગળ 1/1 + x² અહીંયા કાઈ નથી તો 1 છે તો એ કોનો વિકલન થાય tan ઇન્વર્સ x નો થાય તો સોરી એનું સંકલન tan ઇન્વર્સ x થાય તો ફાઇનલી -1 થી √3 લિમિટ છોડો તમે તો અહીંયા લખી શકાય tan ઇન્વર્સ ઓફ √3 માઈનસ ઓફ tan ઇન્વર્સ ઓફ -1 તો આ કેટલા થાય π/3 માઈનસ ઓફ -π/4 તો ફાઇનલી π/3 પ્લસ π/4 એલસીએમ તમે લસા લેશો 12 લસા આવશે તો ફાઇનલી 7 π/12 આન્સર આવશે એટલે ઓપ્શન મળશે A કયો ઓપ્શન આવશે A એનાથી આપણે આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે 9x - 4x² હવે એમાંથી આપણે માઈનસ કોમન કાઢીએ તો 4x² - 9x થશે એનું અંતિમ પદ આપણે મેળવવું પડશે તો મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો 81 છે તો આની વાત કરું છું હું મેં આ ઉપર મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 81/16 એવું આવશે પ્લસ 81/16 એ વસ્તુ નથી તો આપણે માઈનસ કરવી પડે ફાઇનલી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 4x ને લખાય 2x - 9/4 નો સ્ક્વેર અને આ પણ 9/4 નો સ્ક્વેર લખાય તો અહીંયાથી તમે જુઓ આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે પ્લસ વાળું પદ આવશે એટલે 9/4 નો સ્ક્વેર -2x - 9/4 નો સ્ક્વેર લખાય હવે માત્ર ને માત્ર તમે અહીં કિંમત મૂકી શકો છો કે i બરાબર 1/√of શું લખી શકાય અહીંયા તો કે 9/4 નો સ્ક્વેર -2x - 9/4 નો સ્ક્વેર dx અહીંયાથી x નો સહગુણક 1/2 1/√x² - x² એટલે sin ઇન્વર્સ x by a plus c તો 1/2 sin ઇન્વર્સ તમે લસા લેશો તો 2/8 થશે ડિવાઇડ બાય 9 plus c એટલે ઓપ્શન તમને મળશે B બરાબર ચલો એનાથી આગળ MCQ તમે જોઈ શકો છો યસ આ શોર્ટકટ MCQ છે આવું તમને જ્યારે પણ MCQ આવે ત્યારે તમને ખ્યાલ જ છે બંને સમાન છે અહીંયા કિંમત મૂકો એટલે આ પદ આવે તો શું કરવાનું અપર લિમિટ ઉપરની લિમિટ માઈનસ નીચેની લિમિટ છેદમાં કેટલા કરવાના 2 આ શોર્ટકટ છે તમને ખ્યાલ છે શોર્ટકટ તો ઉપરની લિમિટ કેટલી થાય π/3 માઈનસ π/6 છેદમાં 2 એટલે કે 60 માઈનસ 30 કેટલા વધે 30/2 એટલે 15 30/2 કેટલા થાય 15 થાય એટલે ઓપ્શન તમને મળશે D
ચલો જોઈએ એનાથી આગળ આવો એક MCQ મેં હજી એક લીધો છે, તમે જુઓ આ તમે જુઓ એક્ઝેક્ટ એના જેવો MCQ છે. તો શું લખી શકાય? અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ છેદમાં 2. તો 60 માંથી 30 જાય તો કેટલા વધશે? 30 ના છેદમાં 2. તો ફાઇનલી આન્સર કેટલો આવશે? 15. તો ખાસ વિનંતી કે આ ટાઈપનો એક MCQ જનરલી એક પૂછાય છે, યાદ રાખે ખાસ. e⁻x વાળો MCQ પણ ફરજિયાત. એક એક ટોપિક ના એક એક MCQ પૂછાય. તમને ખ્યાલ છે સંકલનમાંથી ટોટલ 8 MCQ પૂછાય છે, એમાંથી એક એક ટોપિક ના એક એક MCQ પૂછાય. બરાબર? ચલો તો અહીંયા e⁻x તમને આપેલું છે તો શું લખી શકાય? e⁻x ને હું બહાર કાઢું. બરાબર? તો નીચે શું છે? તો કે x - 1 નો 1 છે. તો અહીંયા લખાય x - 1 - 2 dx. ફાઇનલી અહીંયા 1 છે. તો આ શું લખી શકાય? e⁻x અહીંયા 1 નીચે 3 છે. તો ફાઇનલી 2 લખાય છે તેમાં અને માઈનસ અને લખાય 2 ના છેદમાં x - 1 નો 1. આ પદ ફરીથી ઉપર જાય તો e⁻x અહીંયા લખાય x - 1 ની -2 x - 1 ની -3. તો આ તમે જુઓ fx બની ગયો. આનો તમે વિકલન કરો તો વિધેયનું વિકલન અહીંયા f'(x) છે. તો ફાઇનલી e⁻x fx + f'(x) નું સૂત્ર થાય e⁻x fx + c. તો -2 ને તમે છેદમાં લઈ જાઓ એટલે +2 થઈ જાય. તો e⁻x / x - 1 નો સ્ક્વેર બને. બરાબર? ચલો એનાથી આપણે આગળ જોઈએ તો અહીંયા તમને આપેલું છે sin x ની 2021 ઘાત. sin x ની 2021 ઘાત છેદમાં આવશે cos x ની 2021 ઘાત * 1/cos² x બને. કારણ કે 2021 અને 2 કરો તો 2023 થાય. ફાઇનલી sin/cos એટલે tan x ની 2021 ઘાત થાય અને અહીંયા લખાય sec² x. તો fx ની n ઘાત * f'(x) નું સૂત્ર થાય fx ની n+1 / n+1 એટલે 2021 + 1 એટલે 22 / 22 + c એટલે ઓપ્શન તમને મળશે c. ત્યારબાદ આગળનો MCQ છે. અહીંયા એકદમ સિમ્પલ MCQ છે. sin 2x છેદમાં sin α - β sin α + β નું સૂત્ર થાય sin² α - sin² β. હવે તમે સિમ્પલ વસ્તુ વિચારો કે ઉપર sin 2x છે ને એનું સૂત્ર લખી નાખો 2 sin x cos x, જે તમને ખ્યાલ છે. બરાબર? હવે તમે એકદમ સિમ્પલ વિચારો કે છેદનું વિકલન શું થાય? છેદનું વિકલન શું થાય? sin² x નું વિકલન શું થાય? 2 sin x નું પાછું cos x અને આનો તો 0 થઈ જાય ને. આ તો કે તો 1/√2 નો વર્ગ થાય તો 1/2 અચળ પદ એનો વિકલન 0 થાય. તો ફાઇનલી સૂત્ર શું બની ગયું? f'(x) / fx f'(x) / fx. તો સૂત્ર થાય log mod છેદ. તો sin² x અને આ કેટલું થઈ જાય? ફાઇનલી 1/2 + c. કારણ કે ઓપ્શન એ ટાઈપનો આપેલું છે તો આપણે એક રીતના ગણતરી કરવી પડે એટલે ઓપ્શન મળશે તમને c. બરાબર? ચલો એનાથી આગળ MCQ જોઈએ આપણે. તો આગળ થઈ ગયો તો એનાથી આગળ હવે 8મું ચેપ્ટર આવ્યું છે. MCQ પૂછાઈ ગયેલો છે અને આમાં તમને ખબર જ છે કે ઉપવલયથી બનતા વક્રનું ક્ષેત્રફળનું સૂત્ર તમને પૂછાય જ છે. તો અહીંયા તમે લખી શકો છો x/4 જનરલી x/4 cos θ અને અહીંયા લખી શકો છો તમે y/3 sin θ. તો નિત્યસમ વર્ગથી તમે શું લખી શકો? cos² θ + sin² θ બરાબર તમે 1 લખો. તો અહીંયાથી તમે લખી શકો cos² θ એટલે x² + 16 + y² / 9 = 1. તો જનરલી a = 4 અને b = 3 થાય. ઉપવલયથી બનતા ક્ષેત્રફળનું સૂત્ર π(ab) એટલે π/4 એટલે ફાઇનલી 12 ચોરસ એકમ તમારો આન્સર આવશે. તો ખાસ જ્યારે પણ તમને આવો કોઈ પણ પૂછાય MCQ, કારણ કે આ પ્રચલ સમીકરણ છે ઉપવલયના. બરાબર? a cos θ b sin θ ઉપવલયના પ્રચલ સમીકરણ છે. 11 ની અંદર આવે છે કે એના પરથી તમે ઉપવલયનું સમીકરણ બનાવી શકો. બરાબર? એનાથી આગળ તમે જો આ ઘણી બધી વખત MCQ આવી ગયેલો છે બોર્ડની અંદર પણ. y² = 4x છે તો તમને ખ્યાલ છે કે વક્ર છે જે પરવલય બને y² = 4x
અને અહીંયા 0 છે, અહીંયા x, આ y છે, ત્યારબાદ અહીંયા yx તમને રકમ આપેલું છે અને રેખા તમને આપેલી છે y બરાબર 3. આ બિંદુ થશે 0 3, એનો પ્રદેશ થશે ફાઇનલી ક્ષેત્રફળ આટલું થાય. તો એરિયા બરાબર ફાઇનલી મોડ i થશે અને ત્યારબાદ i બરાબર તમે શું લખી શકો છો તો કે 0 થી 3. હવે ખાસ યાદ રાખીએ કે આ જે ક્ષેત્રફળ છે એ કયા અક્ષને છેદે છે તો કે આ જે ક્ષેત્રફળ છે y અક્ષને છેદે છે તો અહીંયા લખવાનું dy, અહીંયા dy હોય તો અહીંયા x લખવાનું. ફાઇનલી 0 થી 3 x, અહીંયાથી તમે x ને કરતા બનાવો તો શું લખી શકાય y²/4. તો 1/4 ને તમે બહાર લેશો તો y² dy લખાય. તો ત્યારબાદ તમે આગળ જુઓ તો 1/4 અચળ છે y² નું સંકલન q/3 રહે અને ફાઇનલી 0 થી 3 બને તો આ 1/12 થાય. અહીંયા 3 અંકો 3 નો ઘન 27 - 0 તો 9 × 3 અને 4 × 3 આન્સર આવશે. તો ઓપ્શન તમને મળશે B. બરાબર. એના આગળ MCQ ની આપણે વાત કરીએ તો અહીંયા તમને ઉપવલય કીધું છે, ઉપવલયથી પ્રથમ ચરણનો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો આને તમે લખી શકો x² / 1/9 + y² / 1/4 is equals to તમે 1 લખો તો ફાઇનલી a બરાબર 1/3 બને અને b બરાબર 1/2 થઈ જાય. તો ઉપવલયથી બનતા પ્રથમ ચરણનું ક્ષેત્રફળ કીધું હોય તો છેદમાં 4 ભૂલાય નહીં. pi a એટલે 1/3 અને 1/2 તો 3 × 6 એટલે કે 24. કેટલો આન્સર આવશે 24. ખાસ યાદ રાખે પ્રથમ ચરણ કીધું હોય તો છેદમાં 4 ભૂલાય નહીં એટલે નહીં. જો ઉપવલયથી બનતો આખો ઉપવલય કીધું હોય તો માત્ર pi a b આવે બરાબર, પણ પ્રથમ ચરણ એટલે ચોથો ભાગ થાય. ચલો આગળની વાત કરીએ -π/2 થી π/2. તમને ખ્યાલ છે કોઈ વસ્તુ કદાચ ખબર ન પડે ને તો એકમ વર્તુળથી તો ખબર પડે કે -π/2 થી π/2 કેટલા ચરણ, જેટલા ચરણ એટલું ક્ષેત્રફળ. ખાસ યાદ રાખીએ કે જ્યારે પણ તમને y બરાબર sin x, y બરાબર cos x આપેલું હોય, અહીંયા તમને ક્ષેત્રફળ પૂછેલું હોય ત્યારે ફરજિયાત હંમેશા તમારે યાદ રાખવાનું જે તમને આવી રીતે સવાલ પૂછ્યો હોય એમાં કેટલા ચરણ, 2 ચરણ તો ક્ષેત્રફળ 2 થાય. જેટલા ચરણ એટલું ક્ષેત્રફળ, જેટલા ચરણ એટલું ક્ષેત્રફળ, 2 ચરણ તો ક્ષેત્રફળ 2. ચલો એનાથી આગળ જોઈએ. ફરીથી એક MCQ એટલા માટે લીધો છે, બધા અલગ અલગ MCQ લીધા છે. તમે જો ક્ષેત્રફળનો MCQ પૂછાય પણ એ કેટલી તરીકે પૂછાય એ આપણે ખાસ જોવાનું છે. હવે અહીંયા વિદ્યાર્થી ખાસ કરીને 4 ફટાફટ અહીંયા લખી નાખે 2 અને 4 ને 8 પાઈ કરીને નહીં. અહીંયા 1 આવવું જોઈએ તો 4 વડે તમે ભાગાકાર કરો તો આખા ભાગ્યા 4 કરો તો કેટલા થાય /16 અને ભાગ્યા 4 કરો તો કેટલા થાય 16 × 64 = 1. હવે તમે લગાવી શકો a બરાબર 4 અને b બરાબર 64 નો 8 થાય. તો ફાઇનલી ક્ષેત્રફળ એટલે pi ab. તો pi × 4 × 8 તો ફાઇનલી 32 pi આન્સર આવશે. એટલે ઓપ્શન તમને મળશે B. એનાથી આગળ MCQ જોઈએ. હવે યસ તમને ખ્યાલ છે સંકલ્ય કારક અવયવ, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર નો તો MCQ પૂછાશે. એમાં તમને ખ્યાલ છે કોઈ ચાન્સ જ નથી. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તો dy/dx + py બરાબર કેવું? તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ની અંદર ખાલી p ની જ આપણે જરૂર હોય છે. તો ફાઇનલી તમે લખી શકો તો કે if બરાબર e⁻ સંકલન p dx. તો ફાઇનલી તમે લખી શકો p ને લખી શકાય tan x dx. તો tan નું સંકલન થઈ જાય log mod sec x અને અહીંયા લખાય બેઝ માં e. તો ફાઇનલી બંને સમાન હોય તો આન્સર શું આવશે sec x આન્સર આવશે. એટલે ઓપ્શન તમને મળશે D. બરાબર. ચલો એનાથી આગળ MCQ છે. અહીંયા ખાસ કક્ષા પરિમાણો એક MCQ ફરજિયાત આવશે પૂછાશે. તો અહીંયા તમે જો કક્ષા પરિમાણની અંદર કક્ષા એટલે સૌથી વધુ વિકલન એકવાર, બે વાર અને 3 વાર છે. તો વિકલન સૌથી વધુ 3 તો કક્ષા 3 થાય અને એની ઘાત 3 છે તો પરિમાણ પણ 3 જ થાય. તો ફાઇનલી આન્સર શું આવશે 3 અને 3. એનાથી આગળ MCQ જોઈએ આપણે. તો એનાથી આગળ તમને ખાસ આ ટાઈપના MCQ પૂછાશે કે સ્ક્વેર અચળની સંખ્યા કેટલી વ્યાપક ઉકેલમાં અને વિશિષ્ટ ઉકેલમાં. તો વ્યાપક ઉકેલમાં તમને ખબર હોવી જોઈએ વ્યાપક ઉકેલ એટલે જેટલી વખત વિકલન કર્યું હોય એટલી કક્ષા બને. ચતુર્થ કક્ષા. તો વ્યાપક ઉકેલમાં સ્ક્વેર અચળની સંખ્યા 4 અને વિશિષ્ટ ઉકેલમાં આ ખાસ
તમારે યાદ રાખવાનું રહેશે કે વિશિષ્ટ ઉકેલમાં સ્ક્વેર અચળની સંખ્યા હંમેશા 0 હોય. વિશિષ્ટ ઉકેલમાં સ્ક્વેર અચળની સંખ્યા 0 થશે. હંમેશા કેટલી થશે? 0. તો આ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે. આગળની વાત કરીએ તો અહીંયા તમને abc બરાબર 0 આપેલું છે. ત્યારબાદ આપણે એનું શું લઈએ? માન લઈએ. તો a + b + c બરાબર 0 થશે. અહીંયા બંને બાજુ તમે વર્ગ કરશો તો 0 નો વર્ગ 0 થશે. અહીંયાથી તમે સૂત્ર મૂકો તો શું લખી શકાય? a² + b² + c² + 2ab 2bc 2ca એમાંથી તમે 2 ને કોમન કાઢો તો ab bc ca બરાબર 0 તમે લખી શકો. તો ફાઇનલી અહીંયા તમે જોઈ શકો છો કે a² ની આપણે વાત કરીએ તો a² એટલે કેટલા થાય? 9, b² એટલે 16, c² એટલે 4 + 2 ફરીથી આ મોટો કૌંસ આપણે મેળવવાનો છે બરાબર 0. તો એટલે કે 20 ને 9 29 થઈ જાય તો 2 = -29. આને હું થોડીક વાર માટે x ધારી લો તો x બરાબર કેટલા થઈ જાય? -29/2 થાય. બરાબર? એટલો લાંબો લખો એના કરતા એને x ધારી દો ને ભાઈ. -29/2 AB BC CA. તો આ AB BC CA ઓલરેડી અહીંયા છે બસ એને આપણે ખાલી x લઈ લીધો. એનાથી આગળ MCQ તમે જોઈ શકો છો કે અહીંયા તમને આપેલું છે a અને અહીંયા b આપેલું છે. a × b એકમ સદિશ છે એનો મતલબ કે a × b એકમ સદિશ છે એનો મતલબ કે એનું માન 1 છે. તો a અને b વચ્ચેનો ખૂણો એટલે કે θ તમારે મેળવવાનો છે. તો તમને ખ્યાલ છે કે a × b હોય a × b બરાબર 1. તો ક્રોસ હોય તો સૂત્ર કોનું બનશે? sin θ નું. તો ab sin θ બરાબર 1. તો a એટલે 3 b એટલે √2/3 sin θ બરાબર 1 બંને કેન્સલ. તો sin θ બરાબર 1/√2 થાય. તો ફાઇનલી θ બરાબર π/4 તમે લખી શકો. એટલે ઓપ્શન તમને મળશે B. એનાથી આગળ MCQ જોઈએ તો અહીંયા શાખા યાદ રાખે બહુ લાંબી રીત છે પણ યાદ રાખે 2a² જ્યારે પણ આ ટાઈપનું કોઈ પણ તમને સૂત્ર દેખાય છે હું ફરીથી બોલું છું યાદ રાખે કે a × a × k એના આખાનો વર્ગ છે તો 2a² સૂત્ર આવે. અને કેટલી વખત આ વર્ડમાં MCQ પૂછાઈ ગયેલો છે? ઘણી બધી વખત. એનાથી આગળ જોઈ શકો છો કે અહીંયા તમે જુઓ તો i j × k એટલે i થશે પ્લસ j i × k એટલે માઈનસ j પ્લસ k લખી શકાય. i એટલે i નો સ્ક્વેર થાય માઈનસ j નો સ્ક્વેર અને પ્લસ k નો સ્ક્વેર થાય. કોઈ પણ એકમ સદિશનું મૂલ્ય 1 થઈ જાય તો ફાઇનલી આન્સર આવશે 1 એટલે ઓપ્શન તમને મળશે C. બરોબર? એનાથી આગળ આપણે જોઈએ તો અહીંયા તમને કીધું છે a b અને a + b એકમ સદિશ છે એનો મતલબ કે a નું માન 1 b નું પણ માન 1 થશે અને a + b એનો માન પણ 1 થશે. તો ફાઇનલી આપણે શું મેળવવાનું છે? θ. તો અહીંયા તમે જુઓ a + b બરાબર તમને 1 આપેલું છે તો a + b નો હંમેશા સ્ક્વેર થી જ શરૂઆત થાય તો જ આગળ સૂત્ર બને. તો આનું સૂત્ર શું થાય? a² + 2ab + b² બરાબર 1. પણ ફાઇનલી તમે જુઓ આપણે θ મેળવવાનું છે. અહીંયા તો ક્યાંય θ છે નહીં. તો આ a² નું મૂલ્ય 1 થશે b² નું મૂલ્ય 1 થશે પરંતુ a.b નું સૂત્ર તમને ખબર છે. a.b નું સૂત્ર થાય ab cos θ તેના પરથી અહીંયા રકમમાં θ આવે +1 બરાબર 1. તો તમે જોઈ શકો છો આ પણ 1 છે આ પણ 1 છે અને આ 1 અને આ 1 કેન્સલ થશે તો આ થશે 2 cos θ અને +1 આ બાજુ જાય તો -1 એટલે cos θ -1/2. તો ફાઇનલી θ π-π/3 એટલે કેટલા બનશે? 2π/3 બનશે. એટલે ઓપ્શન મળશે A. ચાલો ત્યારબાદ આપણે MCQ જોઈએ તો અહીંયા તમને પાસેની બાજુ કીધી છે અને અહીંયા તમને માઈનસ કીધેલું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ પાસેની બાજુ છે અને તમને સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સદિશ A થાય 3 1 4 અને સદિશ B થઈ જાય 1 -1 અને 1. સમાંતર બાજુ ચતુષ્કોણ સબાચરનું ક્ષેત્રફળ તમારે યાદ રાખવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય mod A × B થઈ જાય. તો
તો ફાઇનલી આપણે અહીંયા સૌપ્રથમ a ક્રોસ b મેળવવો પડશે એટલે a ક્રોસ હોય ત્યારે હંમેશા તમારે નિશ્ચયક સ્વરૂપ એનો યાદ રાખવાનું રહેશે I cap j cap અને k cap ત્યારબાદ 3 1 4 1 1 1 I cap અહીંયા આવશે 1 4 એટલે કે 5 j cap આગળની આપણે વાત કરીએ તો 3 4 1 k cap -3 -1 4 તો ફાઇનલી આવશે 5 1 and -4 આપણે એનો માન મેળવવાનો છે તો 5 નો 25 + 1 + 16 25 અને 17 કેટલા થાય 42 એટલે √42 રેડી તો ખાસ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અટેક એમસીક્યુ પૂછાય છે એનાથી આગળની આપણે વાત કરીએ તો અહીંયા વચ્ચેનો ખૂણો છે 11મું ચેપ્ટર તો બે રેખા વચ્ચેનો ખૂણો હોય તો યાદ રાખવાનું રહેશે cos θ નું સૂત્ર L.m છેદમાં બંનેનો માન તો L આપણી પાસે ઉપર જોઈ લેવાનું x - x1 y - y1 z - z1 છે તો નીચે L એટલે રેખાની દિશા અને એવી જ રીતે અહીંયા પણ રેખાની દિશા તો ફાઇનલી તમે અહીંયા L.m એટલે કેટલા થાય 3 + 4 + 12 ડિવાઇડ બાય √1 + 4 + 4 √9 + 4 + 3 6 તો કેટલા થઈ જાય 16 ને 3 19 નીચે 9 નો વર્ગમૂળ 3 અને 49 નો 7 19 ના છેદમાં 21 cos θ બને તો ફાઇનલી θ બરાબર cos ઇનવર્સ 19 ના છેદમાં 21 આન્સર આવશે એટલે ઓપ્શન તમને મળશે B તો એક ફરજિયાત બે રેખા વચ્ચેના ખૂણાનો પૂછાય છે અને અહીંયા આપેલું છે કે બે રેખા પરસ્પર લંબ હોય તો k નું મૂલ્ય કેટલું રેખા લંબનો મતલબ થાય કે રેખાની દિશા આપણે મેળવવી પડે રેખાની દિશા કઈ રીતે મળે તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પ્રોપર ફોર્મની અંદર સમીકરણ હોવું જોઈએ x - x1 છેદમાં l સ્વરૂપ નથી તો અહીંયા 2x છે મારે x લાવવા છે 2 વડે ભાગાકાર કરો અહીંયા 2 વડે ભાગાકાર કરશો તમે દરેકની અંદર તો ફાઇનલી સમીકરણ બને x - π/2 / k/2 અહીંયા ઓલરેડી પ્રોપર ફોર્મની અંદર સમીકરણ આપેલું છે અહીંયા પણ કાઈ લખેલું ન હોય તો 0 લખેલું હોય તો ફાઇનલી આ રેખાની દિશા શું થાય k/2 - 5 અને 1 અહીંયા કાઈ લખેલું ન હોય તો -0 લખેલું હોય છે એટલે આ પ્રોપર ફોર્મની અંદર સમીકરણ છે જ આ રેખાની દિશા 1 2 3 થશે બે રેખા પરસ્પર લંબ હોય તો તમને ખબર છે બે રેખા પરસ્પર લંબ હોય તો એમનો ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય તો ફાઇનલી તમે એનો ગુણાકાર કરો k/2 * 1 એટલે k/2 - 5 * 2 -10 અને પ્લસ 1 * 3 3 થઈ જાય અહીંયાથી એકદમ સિમ્પલ -10 + 3 એટલે -7 બરાબર 0 -7 આ બાજુ લઈ તો +7 એટલે k બરાબર આન્સર આવશે 14 કેટલો આન્સર આવશે 14 એની ઓપ્શન આવશે B એનાથી આગળ એમસીક્યુ છે ખાસ જે સુરેખ હાઇડ્રોજન વાળા ચેપ્ટર છે એની અંદર આ ટાઈપ એમસીક્યુ પૂછાય છે મોટે ભાગે એકાદો થિયરી વાળો હેતુલક્ષી વિધેય પ્રકરણમાં તમને z આપેલું હેતુલક્ષી વિધેયનું કાર્ય ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું હોય ઇષ્ટતમ મૂલ્યનો મતલબ થાય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવાનો હોય એને હેતુલક્ષી વિધેય કહેવામાં આવે અને એને z કહેવાય અને એનું કામ છે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવું એટલે ઇષ્ટતમ મૂલ્ય મેળવવું આગળની આપણે વાત કરીએ અહીંયા ખાસ આ ટાઈપના એમસીક્યુ દર વખતે પૂછાય છે કે z બરાબર તમને હેતુલક્ષી વિધેય આપેલું છે px + qy આ ચાર રેખા આ ચાર બિંદુ પર ઓલરેડી આલેખ દોરી દીધો છે અને એમાંથી આ બે જે બિંદુ છે એની ઉપર એ બે બિંદુ આગળ શું થાય છે મહત્તમ કિંમત તમને મળે છે તો સૌપ્રથમ તમે જુઓ તો 3 3 આગળ તમને મહત્તમ કિંમત મળે તો x બરાબર તમે અહીંયા 3 લખો અને y બરાબર પણ 3 લખો અને ત્યારબાદ 1 5 ની આપણે વાત કરીએ તો અહીંયા x બરાબર તમે 1 લખો અને y બરાબર તમે 5 લખો બંનેની ડાબી બાજુ સમાન છે તો જમણી બાજુ પણ સમાન થાય અહીંયા લખાય p + 5q તો 3p માંથી p જાય એટલે 2p બરાબર આને લખાય 2q તો ફાઇનલી p બરાબર q થાય એટલે ઓપ્શન તમને મળશે A આગળના એમસીક્યુની આપણે વાત કરીએ તો અહીંયા આઇટમ સિમ્પલ છે એટલે એમસીક્યુ દરેકને આવડે અહીંયા લખવાનો ખાલી બિંદુ અને અહીંયા લખવાનું હેતુલક્ષી વિધેય z = 4x + 3y આ બિંદુની ખાલી તમારે કેલ્સીની અંદર કિંમત અહીંયા મૂકીને ગણતરી જ કરવાની છે 25 5 16 16 અને 5 24 રેડી ચલો
એનાથી આગળ સંભાવનાના એમસીક્યુ છે. સંભાવનાના એમસીક્યુ ખાસ બુકમાંથી મોટે ભાગે પૂછાય છે. P ઓફ B ના છેદમાં એનું સૂત્ર શું થાય? A છેદ B છેદમાં P ઓફ A બરાબર 1 થઈ જાય. તો ફાઇનલી તમે સામે ગુણાકાર કરો તો A છેદ B બરાબર P ઓફ A થાય. બંને બાજુ પ્રોબેબિલિટી સંભાવના સમાન હોય તો A છેદ B બરાબર A થાય. હવે આનો એક આપણે તમને એક્ઝામ્પલ સમજાવી કે A છેદ B બરાબર A હોય તો જવાબ શું આવે? તો તમે 11 ની અંદર પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે માની લો કે A બરાબર 1 2 હોય અને B બરાબર 1 2 3 હોય. આનો મતલબ એવો થાય કે A ના બધા સભ્યો B માં છે એટલે એને A સબસેટ ઓફ B લખાય. તો ફાઇનલી હવે અહીંયા તમે જો તો A છેદ B બરાબર A આવેલું છે તો A છેદ B તમે કરો તો બંનેમાં સમાન સભ્યો કોણ છે? 1 2 અને 1 2 છે એને શું કહેવાય? A કહેવાય. તો ફાઇનલી તમે જો A છેદ B બરાબર A ક્યારે થાય? A સબસેટ ઓફ B હોય ત્યારે. તો A છેદ B બરાબર A ક્યારે થાય? A સબસેટ ઓફ B હોય ત્યારે A છેદ B થાય. A સબસેટ ઓફ B થાય. તો આ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે. આ સમજૂતી છે. બરાબર, બે વખત આવો MCQ પૂછાઈ ગયો છે. તમે જોઈ શકો છો આ MCQ અને એક્ઝેક્ટ આના જેવો આ જ લઈ લીધો છે. કેમ? તો કે નીચે જે ઓપ્શન છે અલગ છે. બરાબર, જનરલી બે સરખા ન હોય પણ આ વખતે અહીંયા લેવાઈ ગયો છે સરખો. તો P ઓફ A નોટ 0 ફરીથી B by A છે તો શું લખાય? B by A નું સૂત્ર શું થાય? A છેદ B ડિવાઇડ બાય P ઓફ A બરાબર 1. ફાઇનલી સામે જાય P ઓફ A ચોકડી ગુણાકાર કરીએ તો P ઓફ A થાય. બંને બાજુ સંભાવના સમાન છે તો A છેદ B બરાબર A લખાય. એ ક્યારે થાય? A સબસેટ B હોય ત્યારે. એટલે ઓપ્શન મળશે A. રેડી? તો અહીંયા આપણે ટોટલ 50 MCQ પૂર્ણ કરીએ છીએ. જે રીતે બોર્ડમાં પૂછાય છે એથી 50 MCQ 13 ચેપ્ટરના તમામ MCQ આપણે એ જ રીતે લીધા છે. છેલ્લે ક્રમ જાળવેલો છે પણ યાદ રાખવાનું છે કે બોર્ડની પરીક્ષાની અંદર આ સંભાવનાનો MCQ છેલ્લો છે તો એ આગળ પહેલો હોઈ શકે અથવા વચ્ચેનો હોઈ શકે. ચેપ્ટર વાઇઝ ક્રમિક આપેલા હોય નહીં. રેડી? તો આજે આપણે અહીંયા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની અંદર જે 50 MCQ લીધા છે એ ખાસ તમારે સોલ્વ કરવા. ઓકે, તો જેનાથી ઘણો બધો તમને ફાયદો રહેશે. તો આપણે અહીંયા લેક્ચર આજનો પૂર્ણ કરીએ.